તો આજના વ્લોગની શરૂઆત થાય છે બપોરના 3-1 વાગ્યા છે, 3-4 વાગ્યા છે ને અમે આવ્યા છીએ ફાર્મમાં. અને અહીંયા જો એટલું મસ્ત એટમોસ્ફિયર છે ને, બહુ મજા આવે છે. અને આ ફાર્મ છે ને સેગવા ગામ આજુબાજુ છે. હું તમને એકદમ છેલ્લે સુધી બન્યા રહેજો, આપણે એની ડિટેલ્સ આપશું. બહુ મસ્ત ફાર્મ છે. તો આજે રવિવારનો દિવસ છે, આ બાયુને ફાર્મમાં લઈને આવ્યા છે ને એટલે બહુ મજા આવે છે. ઘરે ન ગમે આ એકેયને. હા જો એવું હોય. અને આ છે જેઠાણી, આ જેઠાણી જ છે. અહીંયા છે દેરાણી, આ જેઠાણીના બેન છે. જો હાય. અને આ મારી ટિન્ડોર પાર્ટી ક્યાં ગઈ? હજી ચડ્ડા ચડિયું પહેરે છે. હીરવા બદલાવે છે પણ એ શરમાઈ ગઈ હો. હીરવા તને જમ્પિંગમાં નથી લઈ ગયા એટલે તમે લઈને આવ્યા છો. બધાને છે ને સ્વિમિંગ પુલમાં જવું છે તો આપણા ઈ છે ને, મારા ઈ સોરી આપણા નહીં પણ મારા ઈ બધાને વાલ ચાલુ કરી દે છે. અને આમ જોવો છોકરાઓ ગાંડા થાય. દક્ષ તને જ જવું હે કપડા બદલાવી? ઓહો હાય. તમે આ ફાર્મમાં કેટલી વખત પ્રોગ્રામ કર્યા હશે? 6ઠો 7મો પ્રોગ્રામ. એ બધા ફ્રી હોય ને ત્યારે અહીંયા પ્રોગ્રામ કરવા અહીંયા આવી જાય ને એ બધાને બહુ મજા આવે, એન્જોય કરે. અને આ એની બહારનું બધું છે, શું કહેવાય, બહારની જગ્યા છે, વિશાળ જગ્યા છે. એટલે તમને એક વખત આવજો, મજા આવશે. અહીંયા બનાવવાનું છે માટલા ઊંધિયું. તો જોવો અહીંયા બધું આખું શાક તૈયાર થઈ ગયું છે. અહીંયા બને છે મસાલો, બાલાજીનું ચવાણું નાખેલું છે, ટમેટા, કાંદા. હા આમાં હું નાખ્યું છે? આમાં જે સવારનું છે, સિંગ છે, વરિયાળી છે, દલ છે, આપણી છે, લીલું લસણ છે, સરસ. ધાણા. અમાર બાયુ ને આજે નવરાય છે અને આ બધા કામ કરે છે. નાના બાયું રોટલા ઘડવાના છે. મને એમ કે તૈયાર લઈ દેવાના છો. સરસ સરસ મજાનું. જો અમે છે ને કટિંગ કરીએ ને તો આટલું બધું ઝીણું ન કરી. જેન્ટ્સ નું કટિંગ એક નંબર ને એક સરખું હોય. રોજ કરવાનું હોય તો અમે ન કરી. હવે છે ને અમે આ બધું બાયું છે ને રીલ્સ ઉતારવા બીજે જાય છે. ગામમાં કેમ આપણે ચા પાણી પીવા જાય, એ અમારા જેઠાણી છે ને, અમે ગામડે જાય ને તો એ અમને ચા પાણી પીવા જો લઈ જાય. અને હવે એ અહીંયા આપણને બતાવે છે કારણ કે એ પેલા આવી ગયેલા છે. એટલે હવે અમારે રીલ્સ ઉતારવાની છે, ફોટોશૂટ કરવાના છે એટલે અમે ત્યાં જઈએ છીએ. આ છે ને કોયલ વેલ આપણને બહુ ગમે. જો કેટલી મસ્ત કોયલ વેલ છે. એના ફૂલ જોવો તમે નજીકથી. અહીંયા છે ને કેટલા બધા બી છે. જો આપણે ત્યાં વાવી દેવાય. એ પણ એના નથી, આ કઈક સિંગુ એની છે. તો કોયલ વેલ ની જ છે. હા એની જ છે. જો હા દેરાણી છે ને. ઓહો હો. આ ઓલું ટમટમિયા કેવાય ને, ટમટમિયા. આ ફાર્મમાં બહુ મસ્ત ગ્રીનરી છે. આપણને છે ને જેઠાણી લઈને આવ્યા હોય ને એટલે એક નંબર જ વસ્તુ. પેલા અમારે સગાઈ થઈ ને તો અમે બધા છે ને ઓલા એન્જોય પાર્ક ને ઓલા એન્જોય સિટી શું કેવાય, છબ બહુ જતા. ગળધરા ને બધા ઉપડતા. હા બહુ મજા આવતી. હા ત્યાં છે ને અમે જે ફાર્મ માં છીએ ને એમાં હિચકો નથી, પણ ઈ ફાર્મ બહુ મસ્ત છે. જો અહીંયાના ફાર્મ છે ને હું તમને આ વ્લોગ ની અંદર મેં એક રીલ્સ બનાવી છે, એની અંદર તો હું બતાવીશ, પણ હું રીલ્સ આ વ્લોગ ની અંદર બતાવીશ. હું અત્યાર સુધીમાં જેટલા ફાર્મમાં ગઈ ને બધા ફાર્મમાં હું હોય ખબર, ત્યાં જઈને એટલે ટોયલેટ બાથરૂમ તો એટલા ગંધારા હોય ને મને જવું જ ન ગમે. ફાર્મ નું નામ પડે ને એટલે હું ના જ પાડી દઉં, પણ આ ફાર્મમાં એટલા મસ્ત ક્લીન ટોયલેટ બાથરૂમ છે ને કે આપણને મને એમ થાય છે કે હું બીજી વખત આવીશ. મને જેટલી વખત બધા એમ કેતા હોય બહુ મસ્ત ફાર્મ હોય, પણ મને તો જેટલી વખત અમે ગયા છીએ ને એટલી વખત ગંધારા જ ફાર્મ ભટકાણા છે. બહુ મજા આવે છે. બાયું બેહી ગયું છે. જેન્ટ્સ રડે છે અત્યારે. દરરોજ અમે ના કીધું છે આપણને કે બાજરાના રોટલા તમારે જ કે બનાવવાના. મને એમ કે મેં કીધું લઈ દેવાના છો તમે તૈયારી? કે ના કેટલો લોટ લો, કેટલી બાજરી લો, 2 કિલો લઈને ભેગા બોલ ખરે 15 રોટલા કર્યા હતા. તો આખરે તો પછી 20 જણા છે. તે દિવસે તમે 15 હતા ને 15 જણા બહુ છે ને ભાખરીનો લોટ લાવ્યા હતા એટલે થોડી ભાખરી કરી. ઈ રોટલીનો લોટ લાવ્યા છે. રોટલીનો મને યાદ હોત હું ભાખરીનો લઈ લેત.
રોટલી લો બાંધીને લઈ લેવાય, હા બાંધેલો બાંધીને લઈ લેવાય, અહીંયા સીધી ભાખરી જ કરવાની છે ને. માથામાં જો આ ગુલાબ નાખીને રસોઈ કરવાની છે. ગેસ ને એવું બહાર કાઢી લીધું છે. અને અમાર જેઠાણીઓ જોવો ગુલાબ નાખીને હો, બબે ગુલાબ. હા એટલે રાખ્યા છે. આ જો મિરર મસ્ત છે, આમ બધા દેખાય છે. પીનલ આંટી ને અંદર ડુબાડવી છે હે હીરવા? પીનલ આંટી ને અંદર ડુબાડવી છે? જા લઈ જાય ને. જો ખીજાય છે ભાઈ. ગુલાબ નાખીને ફોટા પાડવાના છે. હાલો ઉભા રહ્યો, પાડી દો. ઉભી રહી જાઓ, હાલો ઉભી રહી જાઓ. ફોટા માટે રેડી થાય છે આ બધું. ક્યાં ઊભું રહેવાનું છે? વાહ ભાઈ એક નંબર. એ ઉભા રહ્યા ને, ગરમ લાગે છે ચપ્પલ પહેરવા ગઈ. હાલો અરે આયા થોડુંક જો તો ગુલાબ નથી દેખાતું પીનલ, તો તમે મંજુલિકા નથી લાગતી. હા હવે આ બાજુ એક વખત જો. લે આ લે તઈ તો ઉભા રહે ને, હાઈટ પ્રમાણે ગોઠવો ને. આ પીનલ તું આગળ આવતી રે, તમે પાછળ જતા રહ્યો. નહીં તમે રેવા દો બસ. હવે હાઈટ પ્રમાણે બસ. હવે રેડી. ના તમે ઊંચા છો એનથી. અહીંયા જો એક વખત અહીંયા જોઈ લો. પીનલ અહીંયા જો. હા રાખો. હવે આમ પાછળ જુઓ એટલે મંજુલિકા. લે તઈ સરસ મસ્ત એક નંબર. આ ગોળાને ફરતે શું નાખ્યું છે? કેળાના પાન બાફીને કે એમને હોય એ બફા હે હજી. ઠેક એવું છે. અને આ બટેટા મોટો રસોઈ મોટા બતાવજો. આમ નીચેથી આમ કકરિયા, મરચા, રીંગણા, બટેટા બધામાં મસાલો ભરી માટલામાં ગોઠવવાનું. આમાં જે જો તમે જે હાથમાં આવે આમાં કેળના પાનનો વધારે તમે એનો આઉટિંગ કરો તો વાંધો ન આવે, નહીંતર પછી થોડુંક બળે. બરાબર. એટલે કેળના પાંદડા છે ને વ્યવસ્થિત રાખવાના. અને આમાં પેલા બફાઈ જાય ઈ પેલા ગોઠવવાનું કેવું કઈ? ના એ તો પછી સાફ થાય. બફાઈ જાય બરાબર. પણ મને તો આ ઓલું ઉંબાડિયું હોય ને એવું લાગે છે. એમાં મસાલો ન આવે, આમાં બધે મસાલો ભરેલો છે. વાહ. પાપડી આવે, આમાં પાપડી ન આવે. બરાબર. આપણે વઘાર કરવાનો હોય એમાં ઉંબડિયું તમને એમ દઈ દે. ઈ કઈ ઉંબાડિયું તો બીજું કઈ હોય નહીં. એમાં સ્વાદમાં નકરું તીખું લાગે. આપણને તો ઓછું ભાવે, પણ ઘણાને ભાવતું હોય ને આ લોકો જાય જો. આની મજા નહીં. આની ઓલા કારીગર છે હો, ઈ અને આ અમારા કારીગર છે બનાવવાના. નહીં આસિસ્ટન્ટ નહીં, ઈ બનાવે એક નંબર. 2 રસોઈયા છે જો. અમારે બધાય પેલા આ લોકો આવતા રહ્યા હતા. આપણે તમે શું કર્યું બોલો? ગ્રેવી કરી. અત્યારે ટમેટા સુધારે છે. નહીં સવારમાં આ લોકો છે ને ઘરે આવ્યા ને એટલે આપણને શું કે ખબર? અમે કે કેળના પાંદડા ચોરી આવ્યા વાડીમાંથી. ખરેખર છે ને એ પાંદડા ચોરી આવ્યા નતા, પણ લઈને આવ્યા હતા. અમને એમ કે હાચીને ચોરી આવ્યા હશે. આ બધા ખોટા છે. નો હોય, કોઈ દિવસ નો હોય. કેટલા કિલો આવ્યા લાકડા? 6 રૂપિયા કિલો. આ છે ને અમારા કુટુંબના રાજુભાઈ છે ને એકદમ મહેનતુ, અને ગમે એનું કામ હોય સેવાનું એટલે પેલા હાજર હોય. સેવાનું હોય ગમે એ કામ કયો ને એટલે એ પેલા આવી જાય. બરાબર ને? એક નંબર છે. હા એ કેમ નો આવ્યા? છોકરા નહોતા રહેતા, ઝાડા થઈ ગયા છે. છોકરા ન રહેતા હોય તમે રાખી દે. છોકરા રાખવા વાળું ઘણી થયું, રાખી દે. એવું હતું ઠેક. આ તમે શું બનાવો? બાજરાના રોટલા બનાવવા જાય છે જેઠાણી. આપણે ખાવાના છે. જો અહીંયાથી છે ને આ એન્ટ્રી છે ઉપર જવા માટેની મસ્ત. અને હું અગાઉ તમને કહેતી હતી ને કે કેવો ટોયલેટ, કેવા ટોયલેટ જો એકદમ ચોખ્ખું, એકદમ ક્લીન, મસ્ત મજાનું ટોયલેટ છે. જો
કાંઈ આમ પડ્યું નથી અત્યારે તો છોકરા કદાચ આવ્યા ને એટલે આ ખાલી બાકી એકદમ ક્લીન ટોયલેટ છે અહીંયાના ગાડીને છે ને ચા વગર નો હાલે 6 વાગે કા ચાના કોટા ચડાવે છે જો આ મેન બંધાને જો અત્યારે ચા લઈને હા ચા નથી એમ કરતા હતા એટલે પછી આવજો આમ તો ઘરના બનાવી એવી છો હા હાલો અને અહીંયા બાયુને રોટલા બનાવવાનું ચાલુ થઈ ગયું છે આ બધાને દઈ ગયો પછી હા આવશે જ ને આ છોકરા માટે રોટલીનો લોટ છે અને જેઠાણી બનાવે છે રોટલા બસ એમ ખાવા બોલાવો છો પછી આપણે ઘટશે નહીં ઘટે ના ઘટે જો મયુરભાઈ આ બાજુ હા બધા હળગાવા વાળા જો બધા હળગાવા વાળા નો હળગ લીલું હળગી નાખે આ ટાઈમ જતો આ ભાઈ ઓલા તું मेरे से प्यार करती है कि नहीं ये आवड़ा જમ્પિંગો જેવી મજા આવે છે દક્ષુ જમ્પિંગો જેવી મજા આવે છે એની કરતા વધારે કે જમ્પિંગ એનથી ઓછી આપણે હિરોઈન નો લઈ ગયા કેમ હવે બે લાટ ફટાના ગાયા બેઠા બેઠા બોધાઈને હવે ફાઇનલી વારો આવી ગયો છે એ ગમો ઊંધિયા શાક ને લઈ લ્યો મરસા અમુક બીળ્યો એટલા તો બળે તો જ એને કહેવાય માટલા ઓલી વખતે કરતા ઘણું સારું છે પછી તમે કારીગર આ બધા કારીગર બની જાય ધીમે ધીમે વાહ 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 બાયું ખડી પડ્યું બાયું ખડી પડ્યું એમાં ગયા વખતે શું કર્યું ખબર પાછી મુઠ્ઠી એક ઓલું ગ્રેવી નો માલ હતો ને એ હોત નાખ્યો હતો એમ નહીં આ કેળના પાનની વાસ નો આવે નો આવે તને ખબર છે મયુરભાઈ છોકરા ટિન્ડોર પાર્ટી લઈને બેસી ગયા છે ચેતનભાઈ હા મયુરભાઈ ઓહો એને તો એ ઓઘો જ છે આપણે ખોટું ગવાઈ ગયું એનું ફટાણું આમ તમારા ફટાણા ગાયા તમે નહોતા ને ત્યારે આને શું કરવાનું જો નાખ દે વાંધો નહીં કાઈ વાંધો નહીં તમારી વિટામિન હોય એમાં વિટામિન હોય નથી બોટ્યું ચોકી છે ઉભા ચોકી છે અંદર નથી કેમ આને છૂટું પાડશો હોતે હે અને છૂટું પાડવી પડે તો કેમ બધું નાખ્યું છે ભાઈ જો આખું લસણ આખા મરચા કેળાને લીધે એવું લેવું જ રહ્યું છકરીઓ એકેય નથી મળ્યું હવે ખબર આ શાક અહીંયા બફાઈ ગયું છે અને હવે અહીંયા ગ્રેવી થાય છે ગ્રેવી હાલો આપણે બાયુને પૂછીએ અહીંયા શું કરે છે એ બાયુ શું કરો છો તમે શું કરો છો હે કાંદા તમે સ્વામિનારાયણ નથી ચા ઢોળો ચા છોકરાને ઢોળી નાખો ચા ને રોટલી ખાવાની હતી આવું ન હાલે બાધી પેડા
આ જમાવટ છે ફેમિલીની. વઘાર ચાલુ થઈ ગયો છે. આમાં પેલા બધા ખડા મસાલા નાખ્યા અને આદુ નાખ્યું છે. બળી ગયો નહીં, બળી ગયો નીચે. કાંદા ગયા. મરચી નથી નાખવાની, નખાઈ ગઈ. મોટો ચમચો છે પણ તોય હજી આદુ ગયું, પડી ગયું. મરસી નાખ્યું, મરસી મૂળી નથી લાવી એટલે મરસી તીખા હશે ઈ મરચા. ઓલુંમાંથી લસણ લાવો. હલા હલા હવે આમાં જાય છે લસણ લીલું. મરચું, આ છે હળદર, ધાણા જીરું, હવે એમાં નાખવાના છે ટમેટા. ટમેટા નખાઈ ગયા છે. કેમ ગોળ મજા આવે? ગોળ મજા આવે. બે જાય. હવે જાય છે ચવાણાનો ભૂકો. ઉપરથી આમ જો કારીગર ને શીખવાડો નહીં તમે, બરાબર? એને બધી ખબર જ હોય. કેમ બાકી ડાયલોગ આમ ગયો ને. આપણે શાક કરીને તો આટલી ઘડી હલાવી નહીં, એમને જે ચડતું હોય એમ ચડવા દેવાનું. જેન્ટ્સ એટલે જ બનાવી, મજા આવે. બનાવો, અમે ખાઈ. બસ ને, કાંઈ કરે નહીં. ગ્રેવી ચડે છે. હવે નાખ્યું આની અંદર પાણી. ફર્સ્ટ ક્લાસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. આની અંદર હવે આપણે માટલા ઊંધિયું છે, ઊંધિયું બનાવ્યું છે ને નાખી દેવાનું છે. લીંબુ નાખવાનું છે. હવે આ બાફેલું બધું સબ્જી આની અંદર જશે. ફાઇનલ આહુતિ અપાય છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનના નામ તો લ્યો. ઓલું કરે ઈ શું કરે? બંધ કરજો, ગેસ બંધ કરજો. કોણ? ઓલા કપાળમાં ઓલું આમ કરે ઈ શું કરે? તો બીજા ફોડે શું કરે? દુખણા લઈ લે. દુખણા લીધા આમ કરી ના. લે આમાં નો દેખાણા, ઉભરિયામાં નો દેખાણા. હવે લઈ લ્યો. શાકના દુખણા લેવાના છે. હા, પેલી વખત તો ટચક્યા ફીટા. પેલી વખત લીધા ને ત્યારે. એમાં રાજુએ બનાવ્યું છે. રાજુ, અપોસો ન રે આમ. માવડી રસ્તો દેખાય. એ રેડી છે માલ. હવે એમાં કાંઈ નો ઘટે. કોઈ દી હવે ઘટતું હોય ને તો ખાઈ લેજો. એલા ઓફિસર માંથી માવડી રસ્તો દેખાય. હા, ઢોલ લેતા હો. ઢોલ કેમ? મળે ને એટલે બળે નહીં એટલે હવે પછી હાર્દિકભાઈ કીધું બંધ કરો. વાંધો વાંધો. હાર્દિકભાઈ બનાવતા આવડે કે નહીં? નીચે બેસી જાઓ. બેહી જાય ખોટું કારણ નથી. હાલો. આય હવે આમને નીચે હા એને ઉટકવા છે. કઈ સમતળ કરી નાખ. હાલો, થઈ ગયું છે. અહીંયા લાવો.
તમારો રિવ્યુ ક્યારના મહેનત કરતા હતા સારું જ બસ હા આખું લસણ છોકરાઓ ખાધું બધા બેહી ગયા છે અમારા રાજુભાઈ પીરસે છે દક્ષ કેવું બન્યું છે ચાખવાનું બાકી છે અચ્છા તે ચાખ્યું બાકી છે આ બધા ચાખી ચાખીને બેઠા છે બોલો તમારા રિવ્યુ આપો કેવું છે શાક ચાખ્યું હાર્દિક એવું હા એટલે ભરપેટ ખાઈ લે ને પછી ખબર પડશે અને અમે આ બધા જમવાના છે દિલીપભાઈ ને 1 ને 11 છે બરાબર તો એવું તો પણ તો આ તો ખવાય નો થઈ ઘરે સ્વામિનારાયણ લાગે છે સ્વામિનારાયણ લાગે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બોલતા જાજો પ્રસાદી જય સ્વામિનારાયણ પરિવાર કેમ નો બોલે તમને સંભળાવું નહીં દિલીપ મોટા તો લે ભેરો દાદા ચાર તો પેલું ફેરો બાપા સીતારામ હવે માતાજી હર હર મહાદેવ આવો ભાઈ વાળું કરવા જય શ્રી રામ પછી ઓલરામ તમારે તો બોલો મયુરભાઈ એ પણ એને આમ તો કેટલું આમ તો કાંઈ 4 દિવસ ભેગું લઈ લીધું છે 4 દિવસ બીજી વાર આવી ગયો છે 4 દિવસ રાજુ મીઠાની તાણ છે હવે આ રાજુ છે જો હાલે હાલે મારો ભાઈ હાલે લઈ લે રોટલો બે તમારે ક્યાં છે આઈ આઈ છે આઈ છે હાલે 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 બોરો આંડા સેવો ભાઈ કોઈ લેવા હોય તો કીધું. કેમ મીરભાઈ એમ કર્યું એટલે આ બધું કેટલી ખડી જાય પેલા એ બધા એ સન્માન આવું આ પાડો એ બધા ખડી ગયા જો હવે પણ વોશિંગ્ટન પકડ્યો ને ના ના ઓલાય પકડ્યો ટીલા થોડી જગ્યાએ પડ્યો ટીલા કે પકડ્યો ફ્રી ટાઈપ એને નો બોલ બહુ દીધા હતા તો બીજો નો બોલ દીધો બધા નાયા ને એટલે થાકી ગયા નાયાન કુકરિયા ખાધા ને એટલે આયેલું નહીં કઈ નથી દસ છેલ્લે છેલ્લે ઓલા આવ્યો ને ક્યારના મહેનત કરી હતી ને ચપટી ચપટી પણ એ થાય ને જય ગિરનારી જય ગિરનાર પગ ઉપર ચડાય એમ જય ગિરનારી જય ગિરનારી હા યાર જો આ ફાર્મમાં તમે આવો છો ને તો તમને આટલા 25 થી 30 જણાની રસોઈ બને ને એટલા મોટા ટપેલા મળી જવાના છે મોટું કુકર પછી 4 પાટલા મોટા આવા નાના છે અને 2 પાટલા મોટા છે આવી રીતે બધી વસ્તુ છે જો કટર છે પછી આ કડાઈ છે તળવા માટે આ મોટા તપેલાનું છીબું છે અહીંયા આ બધાય તગારા ને એવું બધું છે તપેલી નાની થી માંડીને મોટી બધી વસ્તુ મળી જવાની છે ને આની અંદર છે ને તમને છરી ને એ બધું મળશે છરી 3 વેલણ ચીપિયા 2 ચીપિયા અને બધી વસ્તુ અહીંયા છે અવેલેબલ રોટલી બનાવવા માટે રોટલી બનાવીને મૂકવા માટે ડીશું છે પ્લસ અહીંયા છે ને ચાની રકાબી છે નહીં તો કોઈ પણ ફાર્મમાં જઈને તો આવી ચાની રકાબી નાની નાની વાટકીઓ તમને કાંઈ મળે નહીં અહીંયા બધું જ છે ઉપર છે લોઢી પછી આ બટેટાની ચિપ્સ તમારે બનાવવી હોય ને તો આ મશીન છે ગ્લાસ છે બધું જ મને છે ને પર્સનલી બહુ ગમ્યું છે દાદીને સ્વીટહાર્ટ જાનું કઈ બોલાવે દાદા કે બોલાવતો નથી પણ મને નામ ભૂલાઈ ગયું છે શું કરું ઈ કે Thank you.
સુફી નાઇટમાં અમને છે ને ગિફ્ટ મળ્યું છે કોણ અંજલિબેન રાજપૂતના 50 કે પૂરા થયા એની ખુશીમાં આપણે જોઈએ અંદર શું છે કચરું આવીને કરી જવાનું જબરું પેકિંગ છે જે મારું અનુમાન હતું ને એ સાચું નીકળ્યું આની અંદર છે વોચ આખી બતાવો વ્યવસ્થિત આખી બતાવું ઊભી રહો. હમ આ છે સરસ મજાની વોચ મારું અનુમાન હતું જ કે ઊંધી છે આમ કરો તો વ્યવસ્થિત આ જતી રહી ગઈ ઓકે હા રેડી